આ તરફ ડભોઈ સરિતા ફાટક પાસેના રેલવે ઓવરબ્રિજ બબ્બે વખત ચકાસણી કર્યા બાદ ચાલુ કર્યા। ઓવરબ્રિજ લાગતા વળગતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને પાપે મધ્ય ભાગેથી પાટ છૂટી પડવાની ઘટના સામે આવી અને બ્રિજ બંધ થતાં જ વાહન વ્યવહારને ડાયવર્ટ કરાયો હતો। ગત રાત્રિનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં સરિતા ફાટક પાસે બનેલ નવીન બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો અને મહિનાઓ પહેલા જ કાર્યરત કરાયેલા બ્રિજનો એક્સપેન્શન જોઈન્ટ છૂટો પડી ગયો હતો। બ્રિજ ઉપર વાહન વ્યવહાર બંધ કરીને વડોદરા અને ડભોઈ વચ્ચે વાહન વ્યવહાર વેગા ચોકડીથી મહુડી ભાગોળ ડાયવર્ટ કરાયો। કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજમાં ગોબાચારીની ચર્ચાએ જોર પકડ્યું છે। તંત્રએ ભ્રષ્ટાચારના ગાબડા પૂરી વહેલી તકે બ્રિજ કાર્યરત કરવા કમર કસી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના જોડતા મુખ્ય રોડ ઉપર સરિતા ફાટક બ્રિજ આવેલ હોય બ્રિજ ઉપર આઈશર ટેમ્પો ફસાયો, જે બહાર કાઢવામાં આવ્યો હતો। આઈશર ચાલકે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાનિ ટળી હતી, ત્યારે ભ્રષ્ટાચારના ગાબડા પડતા તંત્ર અડધી રાત્રે આરએનબીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વાહન વ્યવહારને મોટી અસર થઈ હતી। બ્રિજની બંને તરફ પોલીસ તૈનાત કરાઈ અને વાહન ચાલકોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ સરિતા રેલવે ફાટક પાસે એક બાજુનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, જ્યારે બીજી તરફનું કામગીરી ચાલતી હોય। વાહન વ્યવહારમાં એક ભાગના બ્રિજ પરથી અવર જવર કરતો હોય દિવાળીના સમયે ચાલુ કરવામાં આવ્યો। રેલવે ઓવરબ્રિજ 2 થી 3 વખત તેના અધિકારીઓ દ્વારા ચકાસણી કર્યા બાદ શરૂ કરાયો હતો, પરંતુ ગત રાત્રિના રોજ ઓવરબ્રિજના મધ્ય ભાગે પાટ છૂટો પડી જવાથી એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો, જેને મહા મુસીબતે બહાર કાઢી મોટી ઘટના બનતી બચી જવા પામી હતી। ડભોઈ શહેરમાં આવેલા LC-19 સરિતા ફાટકમાં ગઈકાલે રાત્રે અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવા પામેલ હતો, જેના કારણે તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી અને આખી રાત કામગીરી ચાલુ કરીને હમણાં સવારે એક્સપાન્શન જોઈન્ટને પોતાના દુરસ્ત કરવામાં આવેલ છે। કોન્ક્રીટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને રાબેતા મુજબ બપોર પછી ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે। એમાં સાહેબ સર્ટી કેવી રીતે આપવામાં આવી હતી? જો આ ચેક કર્યું અને પછી આ નોર્મલ વાહનથી એવું બનાવ બન્યો, કોઈ મોટો બનાવ બન્યો, તેનું જવાબદાર કોણ રહેશે? સર્ટી આપવા માટે આપણે લોડ ટેસ્ટ કરવામાં આવેલો હતો। લોડ ટેસ્ટ એ બ્રિજની કેપેસિટી જાણકારી મેળવવા માટેનો ટેસ્ટ છે। આ એક અકસ્માતના કારણે એક્સપાન્શન જોઈન્ટ નીકળી જવાની ઘટના હતી, જે એ ક્વોલિટી બાબતનો કોઈ આમાં વિષય નથી। આમાં જે રોડ ડાયવર્સ આપવામાં એમાં પરમિશન લેવામાં આવી હતી? ફરીથી આ જે આપણે ડાયવર્ઝન રોડ બંધ કર્યો એમાં પરમિશન લેવામાં આવી હતી? રોડ ડાયવર્ઝન લેવા માટે પરમિશન લેવા માટે આપણે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી। ડીવાય એસપી સાહેબ પણ સ્થળ ઉપર આવ્યા હતા, એમને બી ટ્રાફિકના નિયમો પ્રમાણે નિયમન કર્યું હતું અને એ પ્રમાણે આપણે કામગીરી પૂર્ણ કરેલ હતી। આકારે ચાલુ થઈ જશે રોડમાં કામગીરી પૂર્ણ થયેલ છે, પરંતુ ક્યોરિંગના પીરિયડ પ્રમાણે આપણે બપોરે 1 વાગ્યાની આસપાસથી રોડ ટ્રાફિક માટે ચાલુ કરી દઈશું।